સ્કેપ્ટિકલ હોવ ખોટું નથી, બ્લાઇન્ડ હોવ ખોટું છે. ઘણા લોકો મને પૂછે છે, આ બિઝનેસ રિયલ છે, સ્કેમ તો નહીં ને? આમ તો બધા જ એવું કહે છે. અને ઓનેસ્ટલી કહું, સ્કેપ્ટિકલ હોવ ખોટું નથી. હું પોતે પણ સ્કેપ્ટિકલ હતી, કારણ કે બ્લાઇન્ડલી બિલીવ કરવું સ્માર્ટ લોકોનું કામ નથી. પણ એક વાત યાદ રાખજો, બ્લાઇન્ડ ટ્રસ્ટ ડેન્જરસ છે, પણ બ્લાઇન્ડ રિજેક્શન પણ ગ્રોથ રોકે છે. હું કોઈને કહેતી નથી કે વિચાર કર્યા વગર બિઝનેસમાં આવો. હું કહું છું, સમજો, શીખો, પછી નિર્ણય લો. આ બિઝનેસ મેજિક નથી, ઓવરનાઇટ સક્સેસ નથી, અહીં ગેરંટી નથી. અહીં અફર્ટ છે, સિસ્ટમ છે, લર્નિંગ છે. જો લોકો સ્કેપ્ટિકલ છે, એમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું, તમે સ્કેપ્ટિકલ છો કે ઇન્ફોર્મ? કારણ કે સ્કેપ્ટિકલ વ્યક્તિ બહારથી જ જજમેન્ટ આપે છે, ઇન્ફોર્મ વ્યક્તિ અંદર જઈને સમજે છે, પછી ડિસિઝન લે છે. હું કોઈને કન્વિન્સ નથી કરતી, કારણ કે કન્વિન્સિંગ વીક બિઝનેસમાં થાય છે, સ્ટ્રોંગ બિઝનેસમાં ક્લિયરિટી હોય છે. હું પ્રૂફ તરીકે પ્રોમિસ નથી આપતી, હું પ્રોસેસ બતાવું છું. હું લાઈફસ્ટાઈલ શોકેસ કરું છું, હું કન્સિસ્ટન્સી બતાવું છું. અને છેલ્લે એક જ વાત કહું છું, જો તમે રેડી નથી તો પરફેક્ટલી ઓકે છે. આ બિઝનેસ દરેક માટે નથી, પણ જો તમે સ્કેપ્ટિકલ હો અને ઓપન માઇન્ડેડ પણ હો, તો એક્સપ્લોરેશન તમારો રાઇટ છે. ક્વેશ્ચન બધું સોલ્વ કરે છે, પણ ઇગ્નોર બધું ડિલે કરે છે. ડિસિઝન તમારો છે, હું માત્ર ક્લિયરિટી આપું છું. સમજવું હોય તો ઇન્ફો લખો.